કુકિંગ રેસીપીમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું પ્રસાદમાં શીરો। તો આજે મેં લીધું છે 1 વાટકી જેટલો રવો લીધો છે, એની સામે 1 વાટકી જેટલું ઘી, 1 વાટકી જેટલી ખાંડ અને 3 વાટકી તમારે પાણી લેવાનું છે। એનું 2 ગણું પાણી લેવાનું છે। તો તમે વાટકીનું માપ કરી શકો છો અને પરફેક્ટ માપ સાથે આપણે બનાવીએ છીએ શીરો। તો એક સ્પેન લીધી છે, એમાં મેં ઘી એડ કર્યું છે। ઘી ગરમ થઈ જાય થોડુંક હલકું એટલે આપણે એમાં નાખીશું રવો। હવે આપણે રવો એડ કરીશું। ઘી આપણું હલકું ગરમ થઈ ગયું છે અને ગેસની ફ્લેમ છે એ મીડિયમ સ્લોમાં રાખવાની છે, એટલે આપણો રવો છે એ બળી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે। કેમ કે આપણો રવો છે એ આપણે બહુ શેકાવા દેવાનો નથી, મીડિયમ હલકો એવો શેકાય ત્યાં સુધી આપણે ધીમા ગેસની ફ્લેમમાં આપણે શેકવાનો છે। તમે જોઈ શકો છો આપણો રવો છે એ થોડો શેકાવા લાગ્યો છે। આવું 2 થી 3 મિનિટ સુધી હલકા હાથે આપણે ફેરવવાનું છે। અને આ રવો છે એ સત્યનારાયણની કથામાં તમે કિલો લેવો હોય તો તમારે તપેલીનું કે કોઈ પણ માપનું સેટ કરીને તમારે લેવાનું છે, તો તમારો રવો છે એ પરફેક્ટ બને છે અને સરસ બને છે। અને મેં અહીં પાણી ગરમ કરવા સાઈડમાં મૂકી દીધું છે। પાણી આપણું ઉકળે છે। તમે દૂધમાં પણ બનાવી શકો છો, મેં અહીંયા પાણીમાં બનાવ્યું છે। દૂધમાં બનાવવું હોય તો એમાં એ જ રીતે માપ છે। 3 વાટકી દૂધ લઈ શકો છો, મેં અહીંયા 3 વાટકી પાણી એડ કર્યું છે। તમે જોઈ શકો છો હવે આપણો રવો છે એ શેકાવા લાગ્યો છે, બબલ્સ થવા લાગ્યા છે। આ રીતે તમારે હલકા હાથે હલાવવાનું છે, બળી ન જાય તેનું ધ્યાન રાખવાનું છે, ફેરવતા જ રહેવાનું છે। તમે જોઈ શકો છો આપણો રવો ફૂલી ગયો છે અને શેકાવા લાગ્યો છે, ઉપર બબલ્સ થવા લાગ્યા છે। આ રીતે તમે બનાવશો તો એકદમ દાણા છૂટો બનશે તમારો રવો। અને હવે આપણે નાખીશું, ગેસની ફ્લેમ બંધ કરી દઈશું, પણ પાણી છે એ ઉકળી ગયો છે। હવે આપણે રવો 10 મિનિટ બનાવતા વાર લાગે છે, રવો બનાવતા, તો આપણે ધીમે આપણે શેકવાનો છે। એકહારે ગેસની ફ્લેમમાં હાઈમાં શેકશું તો આપણો રવો છે એ બળી જાય છે, તેનું ધ્યાન રાખવાનું છે। એટલે આપણે થોડીક 10 મિનિટ બનાવવામાં વાર લાગશે। આ રીતે તમારે હલાવતા જ રહેવાનું છે હલકા હાથે। હવે આપણે નાખીશું કાજુ, 1 વાટકી જેટલા મેં લીધા છે, 1 વાટકી પિસ્તા લીધા છે, 1 નાની વાટકી બદામ લીધી છે। આ બધા ડ્રાયફ્રૂટ છે એને આપણે રવા સાથે થોડીક વાર સતળાવા દઈશું। આ રીતે તમે બનાવશો તો ડ્રાયફ્રૂટ છે એ એકદમ ઘી સાથે સતળાય તો એનો ટેસ્ટ બહુ સારો આવે છે। હવે મેં 1 વાટકી જેટલી ખાંડ એડ કરી છે, એનું માપ છે પરફેક્ટ જ, એટલે તમારે એમાં કાંઈ ગળું ચાખવાની જરૂર પડતી નથી। એટલે તમે એ માપ સાથે બનાવો તો તમારે સરસ બને છે। હવે આપણે એમાં પાણી એડ કરીશું। તમે જોઈ શકો છો આપણે પાણી છે એ ધીમે એડ કરવાનું છે, કેમ કે રવો બહુ ગરમ હોય છે એટલે પાણીના બબલ્સ થઈને ઉડે છે। તમે જોઈ શકો છો હવે આપણે ગેસની ફ્લેમ છે એ મીડિયમ જ રાખવાની છે અને આ રીતે થોડીક વાર સુધી 2 થી 3 મિનિટ સુધી હલાવતા જ રહેવાનું છે। હવે 1 ચમચી જેટલો મેં એલચી પાવડર લીધો છે। એલચી પાવડરને આપણે બરાબર મિશ્રણ કરી લઈશું। હલકા હાથે મિશ્રણ કરવાનું છે। હવે જોઈ શકો છો આપણું પાણી છે એ બધું સૂજી છે એ બધું સૂસી લીધું છે પાણીને, એકદમ ડ્રાય થવા લાગ્યો છે આપણો રવો। જો આ રીતે તમે રવો બનાવશો તો પ્રસાદમાં એકદમ દાણો આપણો રવો છે એ તમે જોઈ શકો છો કેટલો સરસ બની ગયો છે।
હવે મેં ઘી થોડુંક વધાર્યું હતું, એ મેં એડ કર્યું છે 2 ચમચી જેટલું. ઉપરથી તમે એડ કરો તો બહુ સારો એવો ટેસ્ટ આવે છે અને એકદમ ચીકણો બનતો નથી અને છૂટો પડી જાય છે. તમે જોઈ શકો છો આપણા ચમચામાં પણ રવો છોટતો નથી, એટલો સરસ બન્યો છે. આ રીતે તમે બનાવશો તો જરૂરથી શીરો સારો બનશે. હવે આપણો શીરો છે એ બનવા લાગ્યો છે. આ રીતે હજી 2 મિનિટ સુધી આપણે હલાવી લઈએ. હવે આપણો રવો છે એમાં પાણી હતું એ બધું ડ્રાય થઈ ગયું છે. એટલે હવે આપણે જોઈ શકો છો આપણો રવો એકદમ શીરો છે એકદમ ટેસ્ટી બની ગયો છે. જોઈ શકો છો પાણી નથી. હવે આપણે એક ડીશમાં કાઢી લઈશું. એકવાર જરૂરથી ટ્રાય કરજો બનાવવાની. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો એટલે નવા રેસીપીના નોટિફિકેશન જોવા મળશે તમને. થેન્ક યુ ફોર વોચિંગ.